અમરેલી જિલ્લામાં સાવરકુંડલા નેશડી રોડ પર ગેરકાયદે રેતી ચોરીની પ્રવૃત્તિ સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે। નાળા નજીક રેતી ચોરી કરતા એક ટ્રેક્ટરને સ્થાનિક ખેડૂતોએ રંગે હાથે ઝડપી લીધું હતું। અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના નેશડી રોડ પર વાડી વિસ્તારના ખેડૂતોએ એકત્ર થઈને જનતા રેડ કરી ગેરકાયદે રેતી ચોરીની પ્રવૃત્તિ પકડી પાડી હતી। પકડાયેલા ટ્રેક્ટરની સાવરકુંડલા પોલીસને સોંપવામાં આવ્યું છે। પોલીસ હવે કાયદેસરની કાર્યવાહી કરી ખનીજ વિભાગને રિપોર્ટ કરશે। સ્થાનિક ખેડૂત વિમલભાઈના જણાવ્યા મુજબ રસ્તામાં રેતી ભરવાથી મોટા ખાડા પડે છે, જેના કારણે ખેડૂતોને ચાલવામાં મુશ્કેલી પડે છે। અને ખેડૂત કાળુબાઈએ આરોપ મૂક્યો કે રાતે થતી રેતી ચોરીના કારણે રસ્તો બગડ્યો છે, બળદ ગાડું પણ ચાલી શકતું નથી। બહુ મુશ્કેલી થાય છે રસ્તાની હિસાબે। અને અહીંને અમારા કેડો 1000 વીઘાનો કેડો છે। અહીંયા ટોટલ ખેડૂતને હાલવાની તકલીફ પડે છે। અને આ લોકો રાત્રે રેતીની ચોરી કરે છે। રાત્રે 150 ખેડૂત ભેગા થયા છે અને અમે અત્યારે રેતી ભરવા આવ્યા હતા, એટલે અમે જ્યાં ટ્રેક્ટર પકડ્યું છે એનું અમારે એ તકલીફ છે કે અહીંયા ગમે એમ બેફામ ટ્રેક્ટર ચાલી રહ્યા છે। એમાં કોઈ પણ નાનો બાળકથી માંડીને બધા ચાલવા નીકળે છે। કોઈને પણ ઉડી શકે છે, કોઈને પણ આ ટક્કર મારીને વયા જાય છે, પછી પકડવા કોઈ આવતું નથી। અને એને જો એકવાર કહેવામાં આવી જેવી તો એકવાર પોલીસ ખાતાની ગાડી પણ આવી ગઈ, પણ કોઈ કાંઈ એક્શન લેતું નથી। અને આમાં કેવું હપ્તા સિસ્ટમ એમ ચોખ્ખું અમને કીધેલું કે હપ્તા છે અમારે જે થતું હોય એ કરી જોઈએ, એવી રીતે અમને ધાર ધમકી આપે છે। અને જો અમે કોઈ પણ મોટા અધિકારીને રજૂઆત કરીએ તો અમને એમ કહેવામાં આવે છે કે તમે જે થતું હોય તમારથી તમે એકલા ફરિયાદ કરો। અમે કહીએ અમે એક ફરિયાદ કરશું તો અમારી માથે લાલ બત્તી સમાન બધા અમારી માથે ચડી જાય છે, એવી રીતે કરે છે। તો આપણે શું આમાં નિર્ણય લેવો? આ અમારા કેડામાં ટ્રેક્ટરને રેતી ભરે છે બધાય, અને ખાડા મોટા એક ઠેકાણેથી ટ્રેક્ટરની રેતી ભરે એટલે એક ઠેકાણે ખાડો થઈ જાય મોટો, એટલે ટ્રેક્ટર કે ગાડું કે ઢાંઢા કે કોઈ વસ્તુ હાલતી નથી, અને નકરી રેતી જ લઈ જાય છે બધા અહીંથી ટ્રેક્ટરો ભરીને। જો અત્યારે એક ટ્રેક્ટર પકડ્યું છે અમે લોકોએ, અને અહીંયા 150-200 જણા ભેગા થઈ ગયા છે ખેડૂત બધાય, એટલે કેડામાં હાલવું કે ન હાલવું અમારે। ખેડૂતોએ પોલીસ અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। આક્ષેપ મુજબ ટ્રેક્ટર માલિક હપ્તા આપતા હોવાથી આ પ્રવૃત્તિ અટકતી નથી। સાવરકુંડલા પંથકમાં ખાનગી રીતે રેતી ચોરીની દિવસે ને દિવસે ઘટનાઓ વધી રહી છે। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।